એવું તો પગાર પૈસા તમે ડોહન લાઈન માં જાવ અમને ક્યાં કારણ બધા લાઈન માં તમે તો 30 વર્ષ ઉંમરમાં ભલે મેલા મોટા હોય પેઢીમાં તો ઉંમરમાં ના આવું ઉંમરમાં તો 30 વર્ષ થયો ચાર્જેબલ છે ના ઉતરો આમ તો ચાર્જ લાગશે હમણાં કાકા નટુ કાકા તો ખાલી જ લેજો વાર જ છે ને 3 વાગ્યાનું કીધું હતું પણ આ તો 4 વાગ્યા પરમાત્મા જે રહ્યા આપણને પવિત્ર કરનારા દેવ રહેલા છે બંધ રાખી ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જપ કરો વાતો ચીતો કોઈએ કરવી નહીં ચાલો ચાલો આવી જાઓ પાલા લાલ છે ને આપણે ખાઈ કલાક પછી વધુ નહીં આપણે નતું જેમ કર્યું બાકી આમ એક ઘરનું એક જણ બેઠું હોય ને ચાલો કમ્પ્લીટ વિડીયોમાં બેદી આવશે આખી રાનું હોશિયાર કહેવાય તમારે બધું ચલો કરી અમારે મૂળ ડાયો માણસ છે ચીફ સેક્રેટરી છે એટલે હું 2 શબ્દો આમ ફરે કે જે શું કેવું બરાબર છે
પેલા ચા નાખી આ વિધિની વાત છે ગરબા ઓમાં બેઠા હોય એ લોકો જ કાલે બેસી એવં મંગલમ વાચયિત્વા મંગલમય પરમાત્માનું સ્મરણ કરે. આજના તિથિવાર યોગ કર્મ આજના પ્રથમ દિવસનું કર્મ આપણે આરંભ કરીએ. આ પ્રસંગ આપણો 4 દિવસનો છે. આપણે કંકોત્રીમાં ભલે 3 દિવસ લખાવ્યા તો પ્રસંગ 4 દિવસનો છે. એમાં આજનો હાફ ડે અને 3 એ ફૂલ ડે છે. બરાબર. એટલે આજે કર્મ કરવા માટે બેઠા છીએ. એ પ્રથમ દિવસ જેને દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કહેવામાં આવે છે. એવા માટેનું એક કર્મ છે. આ બધું કરવું હોય તો દીક્ષિત બનવું એ જરૂરી છે. જેમ અમે જનોય ના પહેરીએ તો પૂજા કરી શકતા નથી અને વેદ ભણી શકતા નથી. તો પહેલાના જમાનાની અંદર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય આ 3 વર્ણ એ જનોય ધારણ કરતા હતા. કાલક્રમે આપણને એના નીતિ નિયમો અઘરા લાગ્યા એટલે આપણે એનો ત્યાગ કર્યો અને જનોયની જગ્યાએ આપણે કંઠી કરી દીધી. અંતે થયું એવું કે નિયમો બંનેના સરખા જ છે. એમાંય તમને છૂટક લાગે કે જનોય પહેરી હોય તો અમારે જનોય બદલવી પડે, તમારે કંઠી બદલવી પડે. કોઈને આપણે સ્મશાને જઈએ છીએ તો અમારે જનોય તમારે કંઠી કરવા હોવા છતાંય અમુક કાર્ય કરવાની આપણી જે ક્ષમતા હતી આપણે ગુમાવી બેઠા. એટલે અમુક કાર્યો છે આપણે જાતે કરી શકીએ છીએ. અમુક કાર્યો એવા છે કે કોઈની સહમતિ સાથે થઈ આપણે આ કર્મ કરવું પડતું હોય છે. તો આજે બ્રાહ્મણોએ જનોય ધારણ કર્યું છે એટલે આજનું કર્મ જે છે તમારા વતીથી બ્રાહ્મણ દેવતા અહીંયા બધું કરશે. પછી એ એમના દ્વારા જે સિદ્ધ થયેલા તત્વો છે એ તત્વોને તમને અર્પણ કરી અને તમારું દેહ શુદ્ધિ પ્રાયશ્ચિત કરવામાં આવશે. તો દરેકે 2 હાથ જોડી પગે લાગો. બ્રાહ્મણ દેવતા સાવધાન બનો. અધ કર્મારંભે 3 વાર આચમ્ય પ્રાણાયામ્ય. બ્રાહ્મણ દેવતા 3 વખત પ્રાપ્ત કર્યા. એટલે કે અહીંયા જે કઈ તત્વો છે તત્વોની ક્ષમતાને શુદ્ધ કરવા માટે થઈ અને 3 આચમનને પ્રાણાયામ કર્યું છે. તો આવો હવે 2 હાથ જોડી પગે લાગો અને આ કર્મને દીપાવવા માટે થઈ આ સમગ્ર આપણા જે 6 ચક્રો રહેલા છે એની સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે યોગ અને પ્રાણાયામ બતાવ્યો. તો એના માટે પણ દીક્ષિત બનવું એ જરૂરી છે. જ્ઞાન હોવું જરૂરી છે. જ્ઞાન ન મળતા ઋષિ મહાત્માઓએ સમજાવતા કહ્યું કે જો આવું ન કરી શકો તો એક સરળ ઉપાય છે જેને આપણે કૃષ્ણ મંદિર જગતગુરુ કહીએ છીએ. તો આપણે દરેક યજમાનોને બહાર બ્રાહ્મણ દેવતા આપના સમક્ષ પ્રાણાયામ કરે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. 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 વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સ્મરણ કરે આપણી પ્રાણ શક્તિઓને સિદ્ધ બનાવે. એટલે હવે આપણું ચિંતા આપણી ઉપાધિ એ છે કે ગુરુ પૂનમ આવે એટલે નારિયેલો લઈ લઈને પહેલા આશ્રમમાં પહોંચી જવું છે
અને ઘરમાં 3 મફતના મળ્યા છે એની કોઈ ગુરુવે નમઃ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર સાક્ષાત પરબ્રહ્મ દેવ સંગે તેમને વંદન કરો માતા વિષ્ણુ ભગવાનભ્યો નમઃ ગંગાદેવનાર વાસ્તુ ભગવાનને વંદન કરો વાસુદેવનાભ્યો નમઃ રહેલી છે માટે નવે ગ્રહોને વંદન કરો આ 15 દેવતાઓની આપણે કૃપા મેળવી 16મો ક્રમ આવ્યો. દેહ કહેતા શરીર, શુદ્ધિ એટલે પવિત્રીકરણ, પ્રાયશ્ચિત એટલે પસ્તાવો. શરીર દ્વારા થયેલા સારા નબળા જે કર્મો છે એનાથી આપણે જે કંઈ દુઃખ ભતિત પ્રાપ્ત કરીએ છીએ તેમાંથી મુક્ત બની આજના પૂજા માટે બેસી અને 3 દિવસ જે કર્મ અને દોષો શું છે આ 3 શબ્દોને આપણે સમજવા રહ્યા. તો આ 3 શબ્દોને સમજવા માટે થઈ ગીતાજીનો આશરો લઈએ તો ત્યાં કુરુક્ષેત્રની અંદર ગીતા ઉદ્દેશમાં કૃષ્ણએ અર્જુનને કહ્યું કે હે અર્જુન, મમે આત્મા સ્વરૂપે હું પોતે જરાય નાનો મોટો નહીં પણ એક સમાન છું. તેવી રીતે દરેક શરીરમાં હું પોતે બિરાજમાન છું. કૃષ્ણના વચનમાં આપણને શ્રદ્ધા અને વિશ્વાસ હોય. ગીતાજીની અંદર વિશ્વાસ રાખી અને કોઈ પણ આત્માને પાપ છે બરાબર એનું અપોઝ. આજ દરેકની આત્માને પરમાત્મા સમજ્યા પછી શરીર ધારણ કર્યા પછી આત્માને આપણે સંતુષ્ટ કરી શકીએ છીએ. તેમને શરીર જીર્ણ બન્યું એટલે આત્માએ શરીરનો ત્યાગ કર્યો અને બીજા શરીરમાં એને પ્રવેશ કર્યો. 100% આપણે સારું કર્યું નથી એ પાકું બધાએ તો આ પૃથ્વી ઉપર આપણે બધા હોત નહીં અને મોક્ષે જતા રહ્યા હોત. પછી તો આપણે કેટેગરી નક્કી કરી છે 60% પાસ થાય, પાસ ક્લાસ છે. પછી હા તમે બધા અહીંયા ધ્યાન રાખો એટલું થઈ જશે કારણ કે અમારે થઈ જાય તો પાકું છે. પછી જગતગુરુ શંકરાચાર્યની પીઠ ઉપર પણ કોઈ બેઠું હોય તો એ 84% કર્મ સારા કર્યા છે, એનાથી વધારે નથી કારણ કે માનવ તરીકે પૃથ્વી ઉપર છે. બરાબર ને? પણ ફેમિલી તમારી સાથે 3 દિવસ એમાં ઇન્વોલ્વ રહેશે. બાકીના જે યજમાનો 3 દિવસ બદલાવતા રહેવાના છે તેમને પાકું છે. એટલે તમે બેઠા હતા ને તમે નતા બેઠા ને અમે આયા ને અમે ચોખ્ખા થઈ ગયા ને તમે મેલા રહી ગયા ને આવી બધી વિટંબણાઓ આપણે રાખવાની નથી. બરાબર સમજાઈ ગયું બધાને? હા, એટલે જે નથી આયા અને કાલે પરમ દિવસે અથવા ચોથા દિવસે અહીંયા બેસીને પૂજા કરવાના છે તો ભલે કાલે બેસે, એમનું પ્રાયશ્ચિત યજ્ઞ મંડપમાં થવાનું છે. પરમ દિવસ જે બેસશે એમનું. અને તમે પોતે પણ આજે પ્રાયશ્ચિતમાં બેઠા છો ને 3 દિવસ તમે બેસો તોય 3 દિવસ તમારું એ પ્રાયશ્ચિત ત્યાં થવાનું છે એ પાકું છે. પણ આજે જે કર્મ કરી રહ્યા છે તમારી ઘટના ઘટી જાય અને બધા યજમાનો આ પૂજાથી કદાચ વંચિત રહેવું પડે. પ્રાયશ્ચિત કર્મ કરવાનું છે તેનો સંકલ્પ કરી છે તો પહેલા એ ચોખા છે બ્રાહ્મણ દેવતા. હવે બ્રાહ્મણ દેવતા પોતાના આસન ઉપર બિરાજમાન થઈ જમણા હાથે જલની ચમચી ભરે ત્રિદિન સાધ્ય પ્રતિષ્ઠા કર્મ અંગી ભૂતમ મમ દેહે કાયિક વાચિક માનસિક સાંસર્ગિક દોષ નિવૃત્તિ અર્ધમ યથા શક્તિ ગૌમુખે ગુણ વર્ણ આમાન્નમ દાનેન અંગી ભૂતમ દેહ શુદ્ધિ. કાયિક વાચિક માનસિક અને સાંસર્ગિક જે દોષો છે તેમાંથી અમે મુક્ત થવા માટે અહીંયા બિરાજમાન થયા છીએ. વાચિક એટલે બોલવાથી થયેલું પાપ, બરાબર? આ બધા દોષોમાંથી આપણે મુક્ત થવાનું છે તો એના માટે સહસ્રપાદાક્ષિરોર્વાહવે સહસ્રનામે પુરુષાય વિષ્ણવે નમો નમઃ. વિષ્ણુને વંદના કરે તો પતિત પાવની ગંગા છે જેનું સ્મરણ કરવાથી આ પાપ અને હવે
દરેકે યજમાનોએ બ્રાહ્મણોને પૂછતા દરેક યોગ્ય ભવ, તો બ્રાહ્મણોએ તમને 25% સત્તા આપી કે ઋષિમુનિઓએ બતાવ્યા પ્રમાણે આપણે જે માર્ગ સુધી અત્યાર સુધી ચાલ્યા છીએ તેમાં આપણું શરીર 25 અને હવે આજે આ કર્મ કરવાનો બ્રાહ્મણ દેવતા તમારા વતીથી પ્રધાન સંકલ્પ કરશે. ચમચી ભરી જલ પકડી રાખો. ઓમ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞઃ પ્રવર્તમાનસ્ય શ્વેતવારાહ કલ્પે વૈવસ્વમનોંદરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપખંડે જમ્બુદ્વીપે આર્યાવર્તાંગતે માસાનાमुत्तमे માસે તિથિર્વિષ્ણુ તથા વારો નક્ષત્રમ વિષ્ણુરેવ ચ યોગસ્ય કરણમ ચૈવ સર્વવિષ્ણુમયં જગત. અહમ દરેકે પોતપોતાનું નામ મનની અંદર બોલી જાઓ. યથા યથા નામના અહમ. દરેક યજમાનોએ બ્રાહ્મણોની સાથે બોલવાનું છે. બોલો મમ આત્મન શ્રોતે અંગી ભૂતમ દેહ શુદ્ધિ અર્ધમ યથા શક્તિ વિષ્ણુ પૂજનમ અહમ કારિષ્યે. જલ મૂકી આપો. અહીંયા અમારા દેહ શુદ્ધિ માટે અમે અહીંયા બિરાજમાન થયા છીએ. અધિકાર મેળવવા માટે ધર્મ સ્મરણ માત્રેણ ગણપતિ પૂજનમ તથા ચ ષોડશોપચારેણ વિષ્ણુ પૂજનમ તથા ચ પંચગવ્યકરણમ પંચગવ્ય પ્રોક્ષણાધિકરણમ તથા ચ પંચગવ્ય પ્રાસાદ કર્મ અંગીભૂતામ અહંકારિષ્યે. ચાલો મૂકી આપો. બે હાથ જોડી પગે લાગો. અને હવે બ્રાહ્મણ દેવતા ડાબા હાથની અંદર ચોખા રાખી આજના કર્મથી આપણા 4 દિવસની અંદર કોઈ પણ જાતનું અહીંયા વિઘ્ન ખાણે રવિયો નિમયો હાથે દ્રોણે સાધસ્તમા સાધતા સર્વંદો હે ભૂતાય તમ રક્ષાલ્ય સવામ ભાગે અક્ષત કુંજો કલશમ પરિસંસ્થાપયે. તેમાંથી ચમચી બહાર લઈ આવે એના અંદર ગંગા સહિત તીર્થોનું આવાહન કરો. જે ચક્રેણ આર્યમ તીર્થમ સંરક્ષ મચ્છમુદ્રા. દરેક યજમાનોએ વમ શબ્દ 8 વખત બોલવાનો છે. વામ 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 વામરણાય નમઃ. કલશમ અષ્ટવારમ અભિમંત્રયેત. પવિત્રીકરણમ કૃષ્ણેનારાજસા વર્તમાનો નિવેશયન્નામૃતન્મર્દ્યંજ હિરણ્યેન સવિદારથેન દેવો જાતિ ભુવનાનિ વસ્યન્ના. નમસ્કારમ મે ગુરુ વંદે દિને દિને. સ્વરૂપે ચંદ્ર નારાયણ રહેલા છે તો હવે ચંદ્ર નારાયણ ને વંદન કરો. ઓમ ચંદ્રમા મનસો જાત ચક્ષો રામ રીમ રોમ સહ એ ચોખા સૂર્ય નારાયણ ને અર્પણ કરવામાં આવે. સકલોપચારાર્થે ક્ષતાનમ સમર્પયામિ. નમસ્કારો મે. હવે દરેક યજમાનો બે હાથ સીધા. મસ્તુભ્યં પાદવૃક્ષ સમસ્વ હરિમ ભૂમ્યે નમઃ. આધાર શક્તિ કમલાસનાય નમઃ. વિમલાસનાય નમઃ. યોગાસનાય નમઃ. પદ્માસનાય નમઃ. દુષ્ટવર્ણનો સિંહાય નમઃ. આસન વંદન થયું. જમણા હાથની યજમાનો 5 આંગળી ભેગી કરી શિખા કહેતા ચોટીનો સ્પર્શ કરો. માનસો કેતન માન આયુખિમાનો ગોખુમાનો અશ્વે ખુરીરિકા માનો વીરાનુદ્ર ભાવિનો ભદેર્હવિમંતા સદામિતવા હવા મહે. મંત્રેણ શિખામ ભજને પ્રિયાનંદવા પ્રિયપતિ ગો હવા મહે નિધિનંદ. ધ્યાનાર્થે આસનાર્થે પ્રતિષ્ઠાન સમર્પયામિ. બે હાથ જોડે દરેક લંબોદરાય સકલા જગદ્વિદાય સુદયાગ્ર વિભૂષિતાય ગૌરી
નમઃ નમસ્કારાન સમર્પયામિ. વચ્ચેલા બેઠેલા ભાઈ શ્રી ભુવાજી જમણા હાથે ચમચી ભરી જલ પકડી રાખો તમે એકલા. બેન જમણો હાથ લગાવો અને એના પૂર્વોક્ત પ્રધાન સંકલ્પ અનુસારેણ દાદાની પંચોપચાર પૂજા થઈ. પેલી બાજુ આપની કુલ દેવ માતાની પૂજા કરો. અંબાલિકે નમાનાયદિ કશ્ચનઃ નાર્થે સુપ્રતિષ્ઠિતામસ્તુ. અને આવો હવે બે નહીં કિંચિદસ્તુ અરબુદા ભવાની નહીં કિંચિદસ્તુ પ્રાર્થના પૂર્વક સમર્પયામિ. ચમચી ભરી જલ ત્યાં મૂકી આપો. બ્રાહ્મણ દેવતા પાણીની વાટકી હવે પૂજા પાણી ડીશ સાથે રાખો. રાશિ વિષ્ણુ ધ્રુવો છે વૈષ્ણવમસ વિષ્ણવે ત્વામ. ચમચી ભરી ચોખા રાખી આવો એ મૂર્તિની અંદર એમનું આવાહન કરીએ. હવામહે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ મૂર્તિ મધ્યે વિષ્ણવે નમઃ. આવાહનાર્થે અક્ષદાન સમર્પયામિ. ચમચી ભરી ચોખા રાખો. જ્યોતિર્જોગધામાદસ્ય બૃહસ્પતિ જગનામિ મંદાનો ત્વરિષ્ઠં જગનકો ભવ. એમની પ્રતિષ્ઠા થઈ. સમર્પયામિ. હવે ચાલુ કોને? આપણે ચાલુ રાખવાનું હોય એમ ટાઈમ ઉતાર. ચમચી ભરી જલ પકડી રાખો. આવો એમને અર્ઘ્ય અર્પણ કરવાનો ભાવ કરો. બે દાણા ચોખાના રાખી ત્યાં પિતાંબર અર્પણ કરેલું છે એમને વસ્ત્ર અર્પણ કરવાનો ભાવ કરો. વિષ્ણવે નમઃ. બે દાણા ચોખાના અર્પણ કરવામાં આવે. નમ સમર્પયામિ. પુષ્પ સૌભાગ્ય પરિમલ ચૂર્ણ અર્પણ કરવામાં આવે. જસ્મૈ કરણો તે બ્રાહ્મણ હસ્તંધો રાજ અર્પણ કરવાનો ભાવ કરો. મલાસપદે રસોત્પન્નો ગંધાઢ્યો ગંધ ઉત્તમ સર્વદેવાનાં ધોપયામ પ્રતિગુહ્યતા. નારાયણાય નમો નમઃ. ધૂપ દીપમ સમર્પયામિ. બ્રાહ્મણ દેવતા જમણા હાથની હથેળીમાં જલ રાખી અને ત્યાં હવે દરેક સાવધાન બનો. ડાબા હાથનો પડદો આંખ આગળ રાખો. જમણા હાથને એટલે કોળીઓ કદાચ આપણને ના આવડે ને આ બધું તો ચિંતા નહીં કરવાની. ચોરીનો સીન યાદ કરવાનો. સીન ભગવાન ના જમાડી આપો. કર્યું કશું નહીં તમે ખાલી માત્ર બેહી જશો તોય થાકી ગયા. અત્યાર સુધી મહારાજે જ કોમ કર્યું છે. હવે તો ટટ્ટાર થયો. ઓમ રેમ પ્રાણાય રેમ અપાનાય પગે લાગો. મધ્યે પાન્ય જલાઓ સમર્પયામિ. હરી 5 વખત જમાડો. રીમ પ્રાણાય રીમ ઉદાનાય રીમ સમાનાય પગે લાગો. ઉત્તરા પ્રોક્ષણ આચમન્ય જલમ વર્તનાર્થે અક્ષદાન આસાર્થે પુકી ફલદાંબુલમ આરાધ્યકમ મંત્ર પુષ્પાંજલિમ કર્મતંત્રે જનમાંતરા કૃતાનિ જાની સર્વાણિ નશ્યન્તો પ્રદક્ષિણાયા પદે પદે. દક્ષિણા પૂર્વક નમસ્કાર. પાછળની લાઈનમાં ઉતારવાનું નહીં, પેલા ભાઈ બોલાવજો. પેલા તો ભગવાનની આપણે પ્રાર્થના કરીએ. નાના હતા ત્યારથી જે શ્લોક આપણે બોલતા આવ્યા છીએ. ઓમ હરિ મહાક્ષમાપન પ્રાર્થના પૂર્વક પ્રધાન સંકલ્પ અનુસારેણ સોક્ષોપચાર પૂજને ભગવાન પાપઃ મહાવિષ્ણવે નમો નમઃ. પ્રાપ્ત થયો. પંચગવ્ય જે બનાવ્યું છે એક વાટકીમાં લઈ લો. પહેલા એક વાટકીમાં લઈ લો. જો અહીંયા બ્રાહ્મણ છે તો પહેલા એનું શુદ્ધિકરણ એને સિદ્ધ કરવામાં આવશે. તો બ્રાહ્મણ દેવતા એના વસ્તુનું ત્યાં આવાહન કરવામાં આવે. પગે લાગો. ઓમ નમસ્તે
ખાલી રૂમાલ લઈ પોલીસ વાળો બેન હારું પાડજો. ગોમૂત્રમ ગોમયમ શ્રીરામ દધિ સર્પ કુશોદક. હવે જુઓ, તમારી પાસે બ્રાહ્મણ દેવતા આવશે, દરેકે ડાબો હાથ ધરવાનો છે. એક એક ચમચી તમારા આવ્યા હતા એ પધરાવેલું છે મિશ્ર કરેલું જલ તમારા હાથમાં આપે. આ તમારે આગળનું કર્મ કરવાનું રહેશે. ડાબો હાથ દરેક જણા તૈયાર રાખો. બને ઉતારજો, બને ઉતારજો. હાથમાં ઘસી દો. હા, પછી બે ગાલે સરસ, બે ભુજાઓ ઉપર સરસ, અહીંયા કોડે સરસ, ગળા ઉપર અને પગની પાવડીઓ ઉપર સરસ. બરાબર. આ બધા લોકો આપણે કરીએ છીએ એટલે 10 વસ્તુથી નવડાવે છે. બરાબર. એ જ મંત્રોથી, એ જ વસ્તુથી આપણે પવિત્રીકરણ દરેકે બોલ્યો. અહીંયા તમે બ્રાહ્મણને પૂછ્યું, હે બ્રાહ્મણ દેવતાઓ, આ બધું કર્મ કર્યું એનાથી અમારો દેહ કહેતા શરીર આ કર્મ કરવા માટે યોગબોધન કર્યું હતું. તે પ્રમાણેના કર્મને આપણે બધા અનુસર્યા છીએ. એના આધારે અમે કહીએ છીએ કે આજે તમારો દેહ ચોક્કસ નિષ્પાપી દેહ કર્મયોગ્યો ભવ, કર્મયોગ્યો ભવ. બોલો ગજાનંદ ગણપતિ. આપણે બધાએ તન મન ધનથી બધાએ સેવા આપવાની છે અંદર. બરાબર. ઉપવાસ ફરજિયાત છે. કોઈને ડાયાબિટીસની તકલીફ હોય, કોઈને બીપીની તકલીફ હોય તો ફલાહારી ઉપવાસ ફરાળ કરવાનું. ગેસિયા પૌવાને બધો નાસ્તો, બિસ્કીટની બધો નાસ્તો. જેટલું તમે અમને સહકાર આપશો, જો અમારે પૈસા લઈને કામ કરવાનું જોબડી લો. પહેલી વાત અમે બધા અહીંથી પૈસા લઈને જઈએ એનું માનો 100 રૂપિયા લઈએ તો મારે 90 રૂપિયાનું કામ આ બ્રાહ્મણો ભાઈ કરાવવું છે. ભલે 10 રૂપિયા નફો કરીને વાંધો ને, બાકી 90 પાટલે બેહવાનું હોય એમને ફરજિયાત સાડી પહેરવાની રહેશે. બરાબર. યજ્ઞમાં
પીળો લેખો જબ્બો ને આપણે કોઈ પણ લેખો જગ્ગો હોય બરાબર હા કોઈ પણ હોય એની પાબંદીમાં આપણે કામ કરવાનું 3 દિવસમાં આપણે પ્રતિષ્ઠા પૂરી કરવાની છે એટલે આ જલયાત્રા આવે એટલે તરત જ આપણા યજ્ઞશાળાનું કામ ચાલુ થશે બપોરે સવારે ચાલુ થઈ કામ ચાલુ થઈ જશે બીજા દિવસે શોભાયાત્રા નીકળશે શોભાયાત્રામાં તમારો અને 11મી તારીખે આપણી પ્રતિષ્ઠા એની અંદર આપણું કામ સ્ટાર્ટ થઈ જાય કરજો 11 તારીખ હા બીજું કે તમે એવું ના માનતા કે અમે નહીં ગયા હોય એટલે ચાલુ નહીં પછી એવું નહીં કહેવાનું કે અમે નતા ચમ કરીને અમે રૂપિયા આલ્યા છે એ બધી વાત ખોટી ભાઈ એમાં આદત લાગે બે આસન અને એક હાથ રૂમાલ મોટું લુકવા પેલો મોટો બીજી વાત છે મારી